સુરત પોલીસના સીસીટીવી કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ સીસીટીવી કંટ્રોલ રૂમ તૈયાર કરાયો હતો. પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી મદદથી જે તે 4 રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ સીધું એનાઉન્સમેન્ટ કરી શકશે. શહેરના તમામ સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ આ પોલીસ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રાજ્યના સૌપ્રથમ બહુહેતુક સીસીટીવી ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સીસીટીવી કંટ્રોલ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ટેકનોલોજીના યુગમાં સુરત શહેરમાં સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવા જનભાગીદારીથી ₹45 લાખના ખર્ચે નિર્મિત સીસીટીવી કંટ્રોલ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરને વધુ સુરક્ષિત અને સતર્ક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે શહેર પોલીસ દ્વારા જનભાગીદારીથી આધુનિક ટેકનોલોજીથી સજ્જ ગુજરાત રાજ્યના પ્રથમ બહુહેતુક સીસીટીવી ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કંટ્રોલ રૂમ શહેરભરના જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા 800થી વધુ સીસીટીવી કેમેરાઓનું જીવંત નિરીક્ષણ કરવાની સુવિધા ધરાવે છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ અસરકારક અને ઝડપી બનશે. હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિકના પ્રવાહને સુવ્યવસ્થિત મોનિટરિંગ સાથે તાત્કાલિક કાર્યવાહી પણ કરી શકાશે. આ કંટ્રોલ રૂમમાં નિર્માણમાં ગ્લોબ એન્વાયરમેન્ટ, કલર ટેક્સલી અને સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટલીનું બહુમૂલ્ય આર્થિક યોગદાન મળ્યું છે. વીવીઆઈપી મૂવમેન્ટ, ધાર્મિક જુલુસ, યાત્રાઓ અને ક્રાઉડ મેનેજમેન્ટમાં કંટ્રોલ રૂમ આગવી ભૂમિકા નિભાવશે. સુરત સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં કુલ 800 સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાયા છે, જેના થકી રિયલ ટાઈમ સુપરવિઝન, ડેટા મેનેજમેન્ટ, 54 પબ્લિક એડ્રેસ સિસ્ટમથી સૂચના, ટ્રાફિક ઇસ્યુ પર તરત પ્રતિસાદ, વીવીઆઈપી મૂવમેન્ટ, ધાર્મિક જુલુસ, યાત્રાઓ અને ક્રાઉડ મેનેજમેન્ટમાં કંટ્રોલ રૂમ આગવી ભૂમિકા નિભાવશે. અહીં હાઈ રિઝોલ્યુશન મોનિટરિંગ સ્કીન્સ સાથે લાઈવ ફૂટેજ ચેક કરવાની વ્યવસ્થા છે. એઆઈ આધારિત ફેસ ડિટેક્શન અને મૂવમેન્ટ ટ્રેકિંગ ટેકનોલોજીનો ઉપયોગ શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ, ગુનાઓનું ડિટેક્શનમાં મદદ તેમજ એમરજન્સી પ્રતિસાદ માટે રિયલ ટાઈમ સપોર્ટ. એઆઈ આધારિત ફેસ ડિટેક્શન અને મૂવમેન્ટ ટ્રેકિંગ ટેકનોલોજી પોલીસ, ફાયર બ્રિગેડ અને એમરજન્સી સહિત વચ્ચે ઝડપી કોઓર્ડિનેશન માટે કોમ્યુનિકેશન ઇન્ટરફેસની સુવિધા ઉપલબ્ધ છે. વધુ વરસાદ સમયે રસ્તાઓ બંધ કરવા કે અન્ય કોઈપણ સૂચનાઓ પ્રજાજનોને પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે આપવામાં આવશે. સિગ્નલ અને હેલ્મેટના કાયદાઓનું પાલન માટે તેમજ ફિલ્ડમાં કામ કરતા પોલીસને કંટ્રોલ રૂમ મદદરૂપ નીવડશે. અલાયદા ઈ ચલણ કંટ્રોલ રૂમ ખાતે RLVD, SLVD કેમેરા, સ્પીડ ગન, ઇન્ટરસેપ્ટર, VOC મોબાઈલ એપ્લિકેશન અને સીસીટીવી મારફતે ઓનલાઈન ચલણો જનરેટ થશે. ટ્રાફિક અથવા અન્ય સમસ્યાનું સુપરવિઝન રાખી અધિકારીઓને જાણ કરી તેને નિવારી શકવાના પગલાં લેવામાં પણ મદદરૂપ નીવડશે. અલાયદા ઈ ચલણ કંટ્રોલ રૂમમાં RLVD, SLVD કેમેરા, સ્પીડ ગન, ઇન્ટરસેપ્ટર, VOC મોબાઈલ એપ્લિકેશન અને સીસીટીવી મારફતે ઓનલાઈન ચલણો જનરેટ કરાશે. ઈ ચલણોના પેમેન્ટ માટે વાતાનુકૂલિત રૂમ બનાવાયો છે. પોલીસ અને પ્રજા વચ્ચેની પારદર્શિતા જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટેશનોમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરા સિસ્ટમનું ડેટા સેન્ટર રૂમ બનાવવામાં આવશે, જેમાં પોલીસ સ્ટેશનનો 1 વર્ષનો સીસીટીવી ડેટા સેવ રહેશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.